creativity will create all types of art on this planet. સર્જનાત્મકતા એ બધી જ કળાઓની માં છે, જનની છે, જન્મ આપશે. સર્જનાત્મકતા એટલે આ પહેલા કોઈએ ન વિચાર્યું હોય, કોઈએ ન કર્યું હોય એવું કશું કરવું, એવું તો લગભગ અશક્ય છે, કેમ કે એવું તો ઈશ્વર જ કરી શકે. જે સૌથી બધા જ કામ પહેલા ઈશ્વરે જ કર્યા છે. બ્રહ્માંડનું સર્જન ઈશ્વરે કર્યું, ત્યાર પછી બધી જ કુદરતી સંપત્તિનું સર્જન ઈશ્વરે કર્યું, માનવનું સર્જન ઈશ્વરે જ કર્યું. તો સૌથી પહેલી શરૂઆત તો ઈશ્વર કરે. આનાથી મોટું સર્જન હાલ પૃથ્વી પર છે નહીં. અને એમાંય પૃથ્વી પર ઈશ્વરનું એક સર્જન એવું છે જે સતત સર્જન કર્યા કરે છે, એ છે માં. એ ઈશ્વરે બનાવી. બસ હવે આખી પૃથ્વીને જન્મ એ આપ્યા કરે છે. માનવ વસ્તીને સતત વૃદ્ધિ કરી અને પૃથ્વીને સમૃદ્ધ બનાયા કરે છે. એ માં એ ઈશ્વર જેવી જ સર્જનહાર છે. જુઓ, એક માના પણ દરેક સંતાનો ક્યાં એક સરખા છે? બધા જુદા છે ને. તો ઈશ્વર ના બધા જ સર્જન જુદા છે કે નહીં? હવે નવું કરવું છે કશુંક. એ જ્યારે અંદર ઉભરો આવે છે, ઉમળકો આવે છે, અંદરથી કશું ખળભળી ઉઠે છે કે સવારથી સાંજ એમને નથી પાડવી, જિંદગીને મૃત્યુ સુધી એમને નથી જવા દેવી. કશું કરવું છે, કશું કરવું છે. અને શબ્દ બને છે ત્યારે કાવ્ય બને છે, ત્યારે વાર્તા બને છે, ત્યારે લેખન બને છે, ત્યારે પુસ્તક, ત્યારે કવિ સર્જાય છે, સાહિત્યકાર સર્જાય છે. ને મને શબ્દો નથી જોઈતા, મને રંગના લપરડા મારવા છે, ત્યારે ચિત્રકાર પેદા થાય છે. અને પૃથ્વીને રંગ રંગથી ભરી દે છે. અરે ના, મારે શબ્દ ના જોઈએ, મારે રંગ નથી જોઈતા. જો હું પથ્થરને બોલતા કરું, અને ત્યારે ટાંકણો હથોડી લઈને કામ કરતો શિલ્પકાર પૃથ્વી પર ઈશ્વરનું સર્જન કરે છે, પથ્થરમાંથી દેવતા બનાવે છે. સંગીતકાર નવી નવી સંગીતની ધૂન રજૂ કરે છે. ગાયક અવાજની ગજબની માત્રાઓ પેદા કરે છે. જો દરેક માણસ જ્યારે સર્જન કરે છે ત્યારે શ્રેષ્ઠ કાવ્ય, શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ શિલ્પ, શ્રેષ્ઠ સંગીત, શ્રેષ્ઠ નૃત્ય, શ્રેષ્ઠ અભિનય, કઈ કલા બાકી રહે છે? જ્યારે તમારી અંદર કશુંક સર્જન કરવું છે એવું પેદા થાય ને, ત્યારે કલા જ પેદા થાય, કલાત્મકતા જ પેદા થાય. સર, કોઈને શબ્દ, ચિત્ર, સંગીત, મ્યુઝિક, શિલ્પ કશામાં રસ નથી, તો એની અંદર સર્જનાત્મકતા થઈ શકે? હા, હા. અને એ સૌથી મહાન સર્જનાત્મકતા છે જે કોઈનામાં નથી. એ કોઈનામાં નથી. દરેક માણસમાં એક સંભાવના છે મહામાનવ બનવાની. દરેક જીવ શિવ બની શકે, દરેક આત્મા પરમાત્મા બની શકે, દરેક ગૌતમ બુદ્ધ બની શકે, જીસસ બની શકાય. આ સંભાવના છે.
આમાં કલાની જરૂર નથી, કશું સર્જનાત્મક નથી કરવાનું, સર્જન કરવાનું છે પોતાનું ને પોતાનું, પોતાની અંદર જ ઈશ્વરને પેદા કરવાનું છે. આમ સર્જનાત્મકતામાં સૌથી મોટી કલાત્મકતા એ માણસ પોતાને એક ઊંચાઈ ઉપર પહોંચાડે એ છે.